ડાંગમાં રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો। ડાંગમાં 3 મંત્રીઓના હસ્તે કુલ 130 કરોડના ખર્ચે તૈયાર થનારા કુલ 40 ચેકડેમ અને વિયરોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। આહવા તાલુકામાં 8 ચેકડેમ, વઘઈ તાલુકામાં 12 ચેકડેમ, સુબીર તાલુકામાં 8નું ખાતમુહૂર્ત કરવાયું। તો ડાંગમાં જળ સંચયના આ કામોથી ખેડૂતોને જમીનમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે। ડાંગ, તાપી, કપરાડા, ધરમપુર જે પાણીથી અછત ધરાવતા વિસ્તારો હતા એમાં પણ પૂર્ણા નદી, અંબિકા નદી, ગીરા નદી, પાળ નદી, કોલક નદી, ડમરગંગા અને ઔરંગા નદીની અંદર આગામી 3 વર્ષની અંદર 224 જેટલા મોટા ચેકડેમ, વિયર, બેરેજ થઈને 680 કરોડના ખર્ચે આ છેલ્લા આવનારા 3 વર્ષની અંદર આયોજન કરીને આ વિસ્તારમાં બને અને તમામ લોકોને જે ભૂતકાળની અંદર માઇગ્રેટ થઈને જે મજૂરી કામમાં જવું પડતું હતું એની જગ્યાએ પોતાના વિસ્તારમાં સિંચાઈની સુવિધા મળે, જેથી કરીને બહાર ન જવું પડે અને પોતે પોતાના ઘરે બેસીને કામગીરી કરી શકે। આવી સરકાર જે પ્રકારે કામગીરી કરે છે